તો આજે 3 રાજ્યોના પ્રવાસે વડાપ્રધાન મોદી છે। મિઝોરમ, મણિપુર અને અસમની મુલાકાતે પીએમ મોદી છે। રાજ્યમાં ભડકેલી હિંસા બાદ પીએમ મોદીની પ્રથમવાર મણિપુરની આ મુલાકાત છે। ચુરાચાંદપુર અને ઇમ્ફાલમાં વિસ્થાપિત લોકો સાથે તેઓ વાતચીત કરશે। 8,500 કરોડના 31 વિકાસ પ્રોજેક્ટની ભેટ આપશે। ચુરાચાંદપુરમાં 7,300 કરોડની યોજનાઓની ભેટ આપવાના છે, જ્યારે ઇમ્ફાલમાં 1200 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન કરશે। વડાપ્રધાનની મુલાકાતને પગલે મણિપુરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 2 વર્ષ પહેલા રાજ્યમાં ભડકેલી હિંસા બાદ વડાપ્રધાન મોદીની આ પ્રથમ મુલાકાત છે। 4 સપ્ટેમ્બરે કુકી ઉગ્રવાદી સમૂહ સાથે સંઘર્ષ વિરામ સમજૂતી પર હસ્તાક્ષરમાં સફળતા મળી હતી અને હવે મણિપુરમાં વડાપ્રધાન મોદી વિકાસ કાર્યોની ભેટ આપશે। મણિપુરમાં ચુરાચાંદપુરે કુકી બહુમતી ધરાવતો વિસ્તાર છે, જ્યારે ઇમ્ફાલમાં મેઈતેઈ સમુદાયની બહુમતી છે। ત્યારે વડાપ્રધાન મોદી આ બંને વિસ્તારમાં વિકાસ કાર્યોની આધારશિલા મૂકશે અને લોકોને શાંતિનો વિશ્વાસ અપાવશે। જ્યારે આ પહેલા વડાપ્રધાન મોદી મિઝોરમની મુલાકાત જશે, ત્યાં લગભગ 9,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે। તો સાંજે વડાપ્રધાન મોદી અસમના પ્રવાસે જવાના છે, જ્યાં તેઓ ગુવાહાટીમાં ભારત રત્ન ડોક્ટર ભૂપેન હાજારિકાની 100મી જયંતિના સમારંભમાં પણ ભાગ લેશે।